જો તમે પાન કાર્ડ મેળવવાનું વિચારી રહ્યા છો તો 1 એપ્રિલથી નવા નિયમોને સમજવું મહત્વપૂર્ણ છે. નમસ્કાર, પ્રાઇમ ટીવીમાં આપનું સ્વાગત છે. પાન કાર્ડની અરજી અને ઉપયોગ બંનેમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે, જેનાથી પ્રક્રિયા વધુ સરળ અને મજબૂત બની છે. હવે પાન કાર્ડ માટે અરજી કરવા માટે ફક્ત આધાર કાર્ડ પૂરતું રહેશે નહીં. જ્યારે પહેલા ફક્ત આધાર પૂરતું હતું, ત્યારે હવે તમારે તમારા વધારાના વય અને ઓળખ દસ્તાવેજો જેમ કે જન્મ પ્રમાણપત્ર, મતદાર આઈડી, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, 10મા ધોરણની માર્કશીટ અથવા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલું સોગંદનામું પ્રદાન કરવાની જરૂર પડશે. બીજો મોટો ફેરફાર એ છે કે પાન કાર્ડ પરનું તમારું નામ હવે આધાર કાર્ડ પરના નામ જેવું જ હશે. આનો અર્થ એ છે કે બંને વચ્ચે કોઈ વિસંગતતા હોવી જોઈએ નહીં. વધુમાં સરકાર ટૂંક સમયમાં નવા પાન અરજી ફોર્મ બહાર પાડશે. તમે નવું પાન મેળવવા અથવા વિગતો અપડેટ કરવા માટે ઈ-ગવર્નમેન્ટ ટેકનોલોજીસ યુટીઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી એન્ડ સર્વિસીસ લિમિટેડ અને આવકવેરા વિભાગની ઈ-ફાઇલિંગ વેબસાઇટનો ઉપયોગ કરી શકો છો.